નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વડોદરા હેરિટેજ ક્લબ દ્વારા શહેરીજનોને શહેરના જોવાલાયક હેરિટેજ ઇમારતો અને સ્થળો વિશે જાગૃત કરવા આજે સાયકલ રેલીનું આયોજન। વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે નિમિત્તે આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી ખાતે પર્યાવરણ બાબતે સેમિનારનું આયોજન। શહેરના માર્કેટ 4 રસ્તા પાસે અદ્યતન સુવિધાથી સજ્જ હેર બ્યુટી અને સ્પા સલૂનના ઉદ્ઘાટન માટે વડોદરાની મહેમાન બની ફિલ્મ અભિનેત્રી હુમા કુરેશી। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડોદરા હેરિટેજ ક્લબ દ્વારા શહેરીજનોને શહેરના જોવાલાયક હેરિટેજ ઇમારતો અને સ્થળો વિશે જાગૃત કરવા આજે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વેકેશન દરમિયાન વડોદરાવાસીઓ સહેલાણી બની અન્ય રાજ્યો તેમજ વિદેશના પ્રવાસે જતા હોય છે। વર્ષોથી શહેરમાં વસવાટ કરતા શહેરીજનોને વડોદરામાં આવેલા જોવાલાયક સ્થળો તેમજ હેરિટેજ બિલ્ડિંગોથી માહિતગાર કરવા આજે હેરિટેજ ક્લબ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીમાં સાયકલની પસંદગી બાબતે હેરિટેજ ક્લબના અગ્રણીએ જણાવ્યું હતું કે રેલી દરમિયાન શહેરમાં પ્રદૂષણ ન ફેલાય તે માટે સાયકલ પર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે નિમિત્તે આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટી ખાતે પર્યાવરણ બાબતે સેમિનાર યોજાયો હતો। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે આજરોજ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે નિમિત્તે સેમિનાર યોજાયો હતો, જેમાં પર્યાવરણ બાબતે વિવિધ વિષયો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। જનરલ મોટર્સના સહયોગથી યોજાયેલ આ સેમિનારમાં ડોક્ટર અરુણ આર્યા તેમજ જનરલ મોટર્સના અધિકારી શુગર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। શહેરના માર્કેટ 4 રસ્તા પાસે અદ્યતન સુવિધાથી સજ્જ હેર બ્યુટી અને સ્પા સલૂનનું ઉદ્ઘાટન ફિલ્મ અભિનેત્રી હુમા કુરેશીના હસ્તે કરવામાં આવ્યું હતું। અત્યાધુનિક સુવિધાઓ અને પ્રોફેશનલી ટ્રેન્ડ દ્વારા સંચાલિત ડી ટેંગલ્સ હેર બ્યુટી અને સ્પા સલૂનનો આજે શહેરમાં શુભારંભ કરવામાં આવ્યો હતો। ગુજરાતમાં સૌપ્રથમ વખત ગ્રાહકોને પિકઅપ અને ડ્રોપની મફત સુવિધા સાથે શરૂ થયેલ આ સલૂન સ્પાનું ઉદ્ઘાટન બોલિવૂડની જાણીતી અભિનેત્રી હુમા કુરેશીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આયોજિત પત્રકાર પરિષદને સંબોધતા અભિનેત્રી હુમા કુરેશીએ જણાવ્યું હતું કે હેર ટ્રીટમેન્ટ અને સ્પા જેવા કન્સેપ્ટ હવે મેટ્રો સિટી પૂરતા સીમિત રહ્યા નથી અને વડોદરા જેવા વિકાસશીલ શહેરમાં પણ આવા સેન્ટરોને સારો પ્રતિસાદ મળી રહ્યો છે, તે ઘણી સારી બાબત છે અને આવા સાહસ બદલ હુમા કુરેશીએ ડી ટેંગલ્સના સંચાલકોને સફળતાની શુભેચ્છાઓ પાઠવી હતી। શહેરના કારેલીબાગ અમિતનગર સર્કલ પાસે આવેલા માર્ગનું નામકરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે માજી ડેપ્યુટી મેયર સહિત બ્રહ્મ સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મહાનગર સેવાસન તંત્ર દ્વારા આજે કારેલીબાગ અમિતનગર પાસેના માર્ગનું નામકરણ ઓમ શાંતિ માર્ગ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે માજી ડેપ્યુટી મેયર પૂનમબેન પંચાલ, સ્થાનિક કાઉન્સિલરો સહિત બ્રહ્મ સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। શહેરના સૂર્યનારાયણ બાગ ખાતે આવેલ ગાયકવાડી શાસનનું સૂર્ય મંદિર સેવાસનની નિષ્કાળજીના કારણે મૃતપાય અવસ્થાએ પહોંચી ગયું છે। શહેરના રાવપુરા વિસ્તારમાં વર્ષો જૂનો ગાયકવાડી શાસનકાળનો સૂર્યનારાયણ બાગ આવેલો છે, જેમાં વડોદરાનું એકમાત્ર સૂર્ય મંદિર આવેલું છે। સેવાસન તંત્ર દ્વારા કમાટી બાગમાં જોય ટ્રેન અને લેઝર ફાઉન્ટેન મૂકવા માટે ધમપછાડા કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ સૂર્યનારાયણ બાગ માટે ઓરમાયું વર્તન કરવામાં આવે છે। સૂર્યનારાયણ બાગમાં આવેલ સૂર્ય મંદિરે શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે, પરંતુ બેસવા માટે બાંકડાની વ્યવસ્થા પણ નથી। ગાયકવાડી શાસનના બાંકડા પણ ગાયબ થઈ ગયા છે। સેવાસન દ્વારા કોઈ જાતની સાફ સફાઈ કરવામાં આવતી નથી। ફુવારા છે, પરંતુ એ પણ બંધ અવસ્થામાં। ત્યારે સ્થાનિકોના કહેવા અનુસાર વર્ષોથી કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું સેવાસનનું તંત્ર જાગે અને સૂર્યનારાયણ બાગ ઉપર રહેમ નજર નાખે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। વડોદરા શહેરમાં આરટીઆઈ અંગે લોકોમાં જાગૃતિ આવે અને આરટીઆઈના નિયમોથી લોકો માહિતગાર થાય તેવા હેતુસર વડોદરા શહેરમાં વડોદરા આરટીઆઈ વિકાસ મંચની રચના કરવામાં આવી છે। વડોદરા આરટીઆઈ વિકાસ મંચ નિષ્પક્ષ રીતે કામ કરશે અને વડોદરા શહેરના તમામ આરટીઆઈ એક્ટિવિસ્ટ કાર્યકર્તાઓનો મંચમાં સમાવેશ કરવામાં આવશે। આ તમામ કાર્યકર્તાઓ શહેરના શિક્ષિતો, બુદ્ધિજીવીઓ, વિસ્તારના આગેવાનો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, સિનિયર સિટીઝન્સ સહિત એનજીઓ અને વિવિધ સંસ્થાના કાર્યકરોને આરટીઆઈના નિયમોથી માહિતગાર કરવામાં મદદરૂપ થશે અને લોકોને તેમની સાથે જોડીને તેમજ આ બધી શક્તિઓની એક મજબૂત ટીમ બનાવીને ટીમ વર્કથી પ્રજાકીય પ્રશ્નોને વાચા આપવામાં આવશે।
આ મંચના છત્ર હેઠળ સૌ સાથે ભેગા મળીને એક સુરક્ષિત લક્ષ્મણ રેખામાં રહીને નિડરતાપૂર્વક કોઈપણ જાતના ડર કે દબાણમાં આવ્યા વગર કે કોઈપણ રાજકીય પક્ષોનો પૂર્વાગ્રહ રાખ્યા વગર કે તરફેણ કર્યા વગર માત્ર ને માત્ર જનહિતોના મુદ્દાઓને વાચા આપીને તે દિશામાં કાર્યરત રહેશે। ગોરવા વિસ્તારમાં આવેલી આનંદ હોસ્પિટલમાં આજે શોર્ટ સર્કિટથી અચાનક જ આગ ફાટી નીકળતા હોસ્પિટલમાં દોડધામ મચી જવા પામી હતી। શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી આનંદ હોસ્પિટલમાં આવેલી સોનોગ્રાફી ડિજિટલ રૂમમાં મૂકવામાં આવેલા મશીનમાં શોર્ટ સર્કિટથી અચાનક જ આગ ફાટી નીકળી હતી। બનાવના પગલે હોસ્પિટલમાં દોડધામ મચી જવા પામી હતી। બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડના લાશ્કરોએ ઘટના સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીધી હતી। INIFD તથા નીલકંઠ વર્ણી જ્વેલર્સના સહયોગથી ગતરોજ શહેરમાં ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું। INIFDના વાર્ષિક એવોર્ડ સમારંભ અંતર્ગત વડોદરાના INIFDના વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઇન કરેલા વસ્ત્રો અને વિદ્યાર્થીઓ અને નીલકંઠ વર્ણી જ્વેલર્સના ડિઝાઇન કરેલા ઘરેણાં પહેરી મુંબઈ અને દિલ્હીથી આવેલ મોડેલોએ આઉટડોર રેમ્પ વોક કરી દર્શકોના મન મોહી લીધા હતા। જ્યારે કાર્યક્રમ પહેલા નીલકંઠ વર્ણી જ્વેલર્સની મહેમાન બનેલા તમામ મેલ અને ફિમેલ મોડેલ્સે પત્રકાર પરિષદને પણ સંબોધી હતી। સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા આરોપીનું ભેદી સંજોગોમાં મોત નિપજતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બનાવની વિગત અનુસાર આરોપી કેદાર રાજુ પરીઠા રેલવે સ્ટેશન પાછળ આવેલ રેસ્ટોરન્ટમાં મારામારીના કિસ્સામાં ધરપકડ કરવામાં આવી હતી અને સેન્ટ્રલ જેલમાં તે સજા કાપી રહ્યો હતો। કેદાર રાજુ પરીઠાનો સેન્ટ્રલ જેલમાં ભેદી સંજોગોમાં મોત નિપજતા શંકાના વાદળો ઘેરાયા છે। રાવપુરા પોલીસે મોત કેવી રીતે નિપજ્યું તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે। દર્શક મિત્રો, DNTVના ન્યૂઝરૂમમાંથી આજે બસ આટલું જ। આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે। ત્યાં સુધી DNTV પરિવારની સમગ્ર ટીમને રજા આપશો। નમસ્કાર।